વેકેશન સ્પેશિયલ આજે આપણે બાળકો માટે સ્પેશિયલ ઢોસાની રેસીપી લાવ્યા છે। બનવામાં ફક્ત અડધો કલાકનો સમય લાગે છે અને ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગે એવા આજે આપણે આ ઢોસા બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। છોકરાઓને મનપસંદ એવા આપણે રવાના ઢોસા બનાવવાના છે। થોડીક અલગ રીત છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તો એના માટે આપણે આ એક બાઉલ ભરીને અડદની દાળ છે જેને લગભગ 1 થી 1.5 કલાક પહેલાં પલાળીને રાખી હતી। જે બાઉલથી આપણે અડદની દાળ માપવાની છે એ જ બાઉલથી આપણે રવો લેવાનો છે। તો એક બાઉલ અડદની દાળની સામે આવા આપણે 2 બાઉલ ભરીને રવો લેવાનો છે। અત્યારે આપણે આમાં એક જ બાઉલ દેખાડ્યો છે પણ આપણે 2 બાઉલ રવો લેવાનો છે। આ સિંગદાણા છે જેને શેકી અને એના ફોતરા કાઢી લીધા છે। આ 4-5 લવિંગિયા મરચાં છે। તીખાશ આપણે આપણા પ્રમાણે આગળ પાછળ કરી શકાય છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આ દહીં લીધું છે જેમાંથી આપણે 3 થી 4 ચમચી જ ફક્ત દહીંનો ઉપયોગ કરવાનો છે। તો ફ્રેન્ડ્સ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી મસ્ત મજાના બાળકોને ભાવે એવા રવાના ઢોસા લગભગ રેડી થતાં અડધોથી પોણો કલાક જ લાગે છે। દાળ પલાળીને રાખો તો અડધો કલાકની અંદર મસ્ત મજાનો નાસ્તો બાળકોને પેટ ભરાય એવો રેડી થઈ જાય છે। તો સૌપ્રથમ આપણે અડદની દાળ અને આ બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેમાં સિંગ મરચાં છે એને આપણે વાટી લઈશું। ફ્રેન્ડ્સ અડદની દાળ આપણે એકદમ વ્યવસ્થિત પીસી દીધી છે। આ તમે જોઈ શકો છો। આની અંદર હજી પાણી લાગશે પણ આપણે જેટલું પાણી હતું એટલામાં પીસી લીધી છે કેમ કે અડદની દાળ છે વધારે પાણી નાખીને પીસવું તો પીસાશે નહીં। એના પછી ફ્રેન્ડ્સ આપણે જે સિંગદાણા લીધા હતા શેકેલા અને મરચાં લીધા હતા એને પણ વાટી લીધા છે બરાબર મિક્સરમાં। સિંગદાણાની જે ફ્લેવર છે એનાથી આ ઢોસા ખૂબ જ મસ્ત લાગે છે। તો ફ્રેન્ડ્સ છોકરાઓને આમાં ચટણીની પણ જરૂર નથી પડતી કે ન તો આની અંદર સોસની જરૂર પડે છે। એમને મસ્ત તમે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ આપણે સિંગદાણા અને મરચાં સાથે પીસી લીધા હતા। એના પછી સ્વાદ પ્રમાણે જે મીઠું લીધું હતું એ એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ આની અંદર 3 થી 4 ચમચી આપણે દહીં એડ કરવાનું છે। બહુ ખાટું દહીં નથી, આપણે નોર્મલ જે દહીં છે એ જ છે। તો ફ્રેન્ડ્સ આ વ્યવસ્થિત મિક્સ કર્યા પછી આપણે રવો એડ કરવાનો છે। તો ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજમાં આપણે આની અંદર રવો એડ કરવાનો છે। 1 વાટકો રવો આપણે ઓલરેડી લઈ લીધો છે, હજી આપણે એની અંદર 1 વાટકો રવો એડ કરવાનો છે। ફ્રેન્ડ્સ હવે આ બીજો વાટકો ભરીને પણ રવો એડ કરી દઈશું અને હવે આપણે તપેલી ચેન્જ કરવાની છે। આની અંદર પાણી જોશે એટલે તપેલી આપણે ચેન્જ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ આપણે એક બીજા વાસણમાં આ કાઢી લઈશું અને એને બરાબર હલાવી અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે। રવો છે એટલે પાણી એબ્ઝોર્બ કરશે તો પહેલાં આપણે આને હલાવી લઈએ। તો ફ્રેન્ડ્સ મિશ્રણ આપણે હલાવી લીધું છે, એકદમ જ કોરું થઈ ગયું છે। હવે આપણે અંદાજથી 1 ગ્લાસ પાણી અંદર એડ કરી દઈશું। રવો પલળતા ફક્ત 5 થી 10 મિનિટનો સમય લાગશે। તો પાણી નાખી અને આને વ્યવસ્થિત હલાવી લઈશું। આની અંદર હજી થોડુંક પાણી જોશે તો આપણે અડદની દાળ રાખી હતી એમાંથી થોડુંક પાણી અત્યારે એડ કરી દીધું છે। અડદની દાળ પલાળીને જે પાણી નીકળે છે એ વેસ્ટ નથી કર્યું। આની અંદર તમારે ચીલી ફ્લેક્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, કંઈક અલગ ટેસ્ટ જોતો હોય તો। આપણે અત્યારના લીલા મરચાં એડ કર્યા છે। તો ફ્રેન્ડ્સ 1.25 ગ્લાસ પાણી આપણે ઓલરેડી નાખી ચૂક્યા છે, હજી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી જોશે કેમ કે રવો હજી પલળવાનો બાકી છે। ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે બનીને। હવે આની અંદર આપણે બેકિંગ સોડા થોડોક એડ કરવાનો છે। ઇન્સ્ટન્ટ બનાવવાનું છે એટલે તમારી પાસે સાદો જે નોર્મલ ઘરમાં વાપરવાનો સોડા હોય એ નાખો તો પણ ચાલે છે, બાકી બેકિંગ સોડા અવેલેબલ હોય તો એ નાખો તો પણ ચાલે છે। તો ફ્રેન્ડ્સ આપણી પાસે અત્યારે અવેલેબલમાં બેકિંગ સોડા છે જેમાંથી આપણે ફક્ત 5 ચમચી આની અંદર એડ કરવાનું છે અને આને વ્યવસ્થિત હલાવી 5 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું।
જેથી રવો છે એ પાણી એબ્ઝોર્બ કરી લે અને આપણા ઢોસા એકદમ સોફ્ટ બને. જો રવો પાણી એબ્ઝોર્બ નહીં કરે તો રવાની જે કણી હોય છે એના લીધે ઢોસાનું ટેક્સચર છે એ થોડુંક ચવડ થઈ જશે. એટલે આને આપણે પાણી એબ્ઝોર્બ થાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. ફ્રેન્ડ્સ 8 થી 7 મિનિટનો સમય થઈ ચૂક્યો છે અને આપણે હવે આ મિક્સર જોઈ લે. તમે જોઈ શકો છો આ થોડુંક જાડું છે. હજી આપણે થોડુંક પાણી એડ કરવું પડશે કેમ કે રવો છે પાણી ચૂસી લે છે. એટલે આમાં હજી અડધો ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી લઈશું. ટોટલી ગણીએ તો 2.25 ગ્લાસ પાણી અંદર એડ કર્યું છે. પહેલાં 1 ગ્લાસ નાખ્યું હતું, એના પછી 5 ગ્લાસ નાખ્યું, એના પછી અડધો ગ્લાસ હજી આપણે અડધો ગ્લાસ એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ હજી અડધો ગ્લાસ એટલે ઓલ ઓવર ગણીએ તો 2.25 ગ્લાસ આસપાસ પાણી જોઈએ છે આમાં. હવે આને એકદમ વ્યવસ્થિત હલાવી અને આજે આપણે લોયામાં ઢોસા જેવું ટેક્સચર આપવાનું છે. એકદમ ટેસ્ટી એવા ઢોસા બને છે. થોડાક થીક રાખીએ તો ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો ચાલો ફટાફટ આપણે ઢોસા ઉતારી લઈએ. તો તમે આ ટેક્સચર જોઈ શકો છો. આપણે આવું કંઈક ટેક્સચર રાખવાનું છે, બહુ પતલું નથી રાખવાનું. આપણે લોહી મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. થોડાક ચીલી ફ્લેક્સ આપણી પાસે હતા તો ચીલી ફ્લેક્સ પણ લઈ લીધા છે થોડા ઘણા. અને હવે જે લોહી છે એમાં થોડુંક આપણે તેલ એડ કરી અને થોડુંક ક્લીન કરી દઈશું, વ્યવસ્થિત સ્મૂથ થઈ જાય એના માટે. ફ્રેન્ડ્સ થોડો ઘણો ડિસ્ટર્બન્સ છે, બાજુમાં કામ ચાલુ છે એનું. તો આને વ્યવસ્થિત આપણે આખું લોહી વ્યવસ્થિત તેલથી ગ્રીસ કરી લીધું છે. તો આપણું લોહી ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડું મિક્સર અંદર નાખતા જશું. અને આપણે આવી રીતના સ્પ્રેડ કરી દેવાનું છે. ગેસ આપણે સ્લો કરી દેવાનું છે. અને થોડુંક તેલ આપણે ઉપરથી એડ કરી દઈશું. થોડાક ચીલી ફ્લેક્સ છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી લેશું. અને અડધી મિનિટ માટે આવી રીતના ઢાંકીને મૂકી દઈશું જેથી ઢોસા એકદમ મસ્ત ચડી જાય. તો ફ્રેન્ડ્સ અડધી મિનિટનો સમય થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ. મોઢી કરતા લોયામાં આ એકદમ સહેલાઈથી ઉખડી જાય છે. નોનસ્ટિક વાસણની પણ જરૂર નથી પડતી. તો ફ્રેન્ડ્સ ફક્ત ઉખાડવા માટે આપણે તવીથો લીધો છે. બાકી જે જારો છે એનો શેપ અને લોયાનો શેપ સરખો હોય છે. તમે જોઈ શકો છો મસ્ત મજાની ભાત પડી ગઈ છે, એકદમ પરફેક્ટ. હવે પાછી એને 1 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. અડધી મિનિટ, 1 મિનિટ પણ ઘણી થઈ હશે. અડધી મિનિટ ઢાંકીને મૂકી દઈએ. ફ્રેન્ડ્સ અડધી મિનિટ થઈ ગઈ છે. આપણો જે ઢોસો કે છે તમે જોઈ શકો છો જરા પણ ચોટ્યું નથી અને એકદમ પરફેક્ટ રોટલીમાં ભાત પડે એવી રીતના જ પડી ગઈ છે. તો આને આપણે બારે પ્લેટમાં કાઢી લઈશું. તો આપણે એક પ્લેટ લઈ લીધી છે. ફ્રેન્ડ્સ આવી રીતના જ આપણે બધા ઢોસા બનાવી લેવાના છે. તો આપણો એક ઢોસો બનાવીને રેડી કરી નાખ્યો છે. હવે બીજા ઢોસાની તૈયારી ચાલુ કરી દીધી છે. તો લોહી પાછું સાફ કરી અને બીજા ઢોસા માટે જે મિશ્રણ છે એ આપણે પાથરી લઈશું વ્યવસ્થિત. એકદમ પરફેક્ટલી રાઉન્ડ શેપનું આ મિશ્રણ તમે પાથરી શકો છો. તો ફ્રેન્ડ્સ મિશ્રણ પાથર્યા પછી આપણે એને લગભગ અડધીથી 1 મિનિટ માટે પાછું ઢાંકીને મૂકી દઈશું. થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈશું જેથી ઢોસો સહેલાઈથી ઉખડી જાય. તો અડધી મિનિટ માટે આપણે પાછું એને ઢાંકીને મૂકી દેવાનું છે. અડધી મિનિટ આપણી લગભગ થઈ ગઈ છે. તો
તો આપણે સ્ટાર્ટિંગમાં તો તવીથાથી કાઢવાનું, એના પછી આપણે જારાથી ઊંધું કરી શકીએ છીએ સહેલાઈથી. લોયામાં એકદમ સહેલાઈથી તમે એકદમ પરફેક્ટ આવા ઉત્તપર જેવા નાના નાના ચીલા પણ બનાવી શકો છો. અને પાછું આપણે અડધી મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલા ફટાફટ આપણા મિની ઢોસા, મિની ઉત્તપા ઉતરી શકે છે. અને થોડુંક ચડવા દેશું આને વ્યવસ્થિત. થોડીક વાર માટે પાછું ઢાંકી દઈશું જેથી એકદમ વ્યવસ્થિત ચડી જાય. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મસ્ત મજાની બેવ સાઈડ ભાત પડી ગઈ છે. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. તો એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈશું. તમે આ ઢોસા સાદા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. આજે આપણે દહીંની ઉપર ચીલી ફ્લેક્સ નાખીને આ ઢોસા સર્વ કર્યા છે. નાના બાળકો હોય તો એમને પણ ખાઈ શકે છે, કાં તો પછી સોસ સાથે પણ આપણે એમને સર્વ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ એક અલગ ટાઈપના ઢોસાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન્સ તમને મળતી રહે. થેન્ક યુ.